સુરત શહેરમાં ભાજપ પ્રમુખ તરીકે નીતિન ભજીયાવાળાની નિમણૂક થતાં કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો અને ઓફિસે હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઘણા સમયથી જે હોદ્દા પર કોણ બિરાજશેની અટકળો થતી હતી તે સુરત ભાજપ પ્રમુખ પદે કર્તવ્યનિષ્ઠ, કર્મઠ, મૃદુભાષી, મિલનસાર અને સર્વસ્વીકાર્ય નીતિન ભજીયાવાળાની નિમણૂક થઈ હતી. બપોરે 12:45થી ભાજપના સિનિયર જુનિયર પક્ષના સભ્યો, વડીલો, પોલીસો અભિનંદન આપવા ઉમટી પડ્યા હતા. વિજય મુહૂર્તમાં કારોબાર સંભાળનાર નીતિન ભજીયાવાળા વિજયી થશે તેવું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાટીદાર ફેક્ટર, નાના કાર્યકરોની અવગણના જેવા પરિબળો ભાજપ વિરુદ્ધ થઈ શકે તેમ છે. ત્યારે નીતિન ભજીયાવાળાની આગેવાની આવનારા દિવસોમાં ભાજપને નવું બળ આપશે તે નક્કી છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશના નેતૃત્વ અને સુરતના અમારા વડીલોએ મારી પર ભરોસો મૂકીને જે મને આજે શહેર ભાજપના અધ્યક્ષ તરીકે અહીંયા નિયુક્તિ કરી છે એ બદલ હું એ સૌનો આભારી છું. ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલ કાર્યકર્તાઓના આશીર્વાદ, મારા સમકક્ષના સહયોગ અને અમારા યુવા મોરચાના તાકાતથી ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવાનો હું પ્રયત્ન કરીશ અને મને ભરોસો છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. આમાં કંઈ ફેરફાર આવશે તમારા આવ્યા પછી, કંઈ નવીનતા કંઈ જોવા મળશે તમારા માળખાની અંદર? માળખું તો અમે સૌ સાથે મળીને નક્કી કરીએ છીએ, એટલે ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે મળીને જે નિર્ણય લેશે એ આગામી દિવસોમાં આપને જોવા મળશે. પાટીદાર વિશે તમારું શું કહેવું છે? પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટીનું જે એક અંગ છે. ભારતીય જનતા પાર્ટી સૌ સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. એમાંનો જ એક પાટીદાર સમાજ પણ ભારતીય જનતા પાર્ટીનું અંગ છે અને આવનારા દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે. સરકાર પણ પાટીદારના પ્રશ્નને હલ કરવા માટે કટિબદ્ધ છે. નજીકના ભવિષ્યમાં એમાં સફળતા મળશે એવી આશા વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.